અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ખાંભા શહેરમાં પણ ધોધમાર વરસાદ. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ડેડાણ, મોટા સરાકડિયા, રાયડી, પાર્ટી, નેસડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ડેડાણ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. છેલ્લે વરસાદ પડવાથી ખેતીના પાકને નુકસાન જવાની ખેડૂતો ચિંતિત બની ગયા છે. અમરેલીના જાફરાબાદની પણ વાત કરીએ કે જ્યાં પણ વરસાદી માહોલ છે. ટીમ્બીલોક, નાગેશ્વરી, મીઠાપુરમાં વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના મોટાભાગના વિસ્તારો હાલમાં વરસાદની ઝપેટમાં છે અને ભારે વરસાદ સાથે પવન પણ તેટલો જ ગતિમાં છે, જેના કારણે ખેડૂતોને પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. ઓજદના પાણીએ છઠ્ઠી વાર ઘેડના બામણાસાની કેડ ભાંગી. જુઓ તારાજીના દ્રશ્યો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીનો ધસમસતો પ્રવાહ, ગોઠણડૂબ પાણીમાંથી પસાર થતા ખેડૂતો અને જાણે કોઈ નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો છે ઘેડના. અહીંયા ખેડૂતો પર જાણે કુદરત બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. સિઝનમાં છઠ્ઠી વાર ઘેડના બામણાસાની કેડ ભાંગી નાખી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓજદ નદીમાં ઘોડાપૂર આવ્યું. ઓજદ ડેમમાંથી પણ પાણી છોડાતા ઓજદ નદીનો પાળો તૂટી ગયો, જેનું તોફાની બનેલું પાણી બામણાસા ઘેડના ખેતરોમાં ઘૂસી ગયું, જેથી ખેતરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની નજર સામે જ પોતાના મહામૂલા પાક પાણીમાં ડૂબી ગયો. ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા પાક પણ દેખાતો નથી. આવું પહેલી વાર નથી બન્યું. આ સિઝનમાં છઠ્ઠી વાર ઓજદના પાણીએ પથારી ફેરવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ગીર ગઢડા સોનપર ગામે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તારાજીના દ્રશ્યો ત્યાં પણ જોવા મળ્યા. મજબૂરીના દ્રશ્યો છે ગીર ગઢડાના. ગીર પંથકમાં પાછલા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર ગઢડાના સોનપુર ગામે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ચંદ્રભાગા નદીમાં પૂર આવતા ગ્રામજનો ખેડસમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. નદીમાં પાણી આવતા સોનપરા ગામની સીમમાં વસતા ખેડૂત પરિવારો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. દૂધ આપવા અને વાડીએ જવા લોકોને પાણીના ભારે પ્રવાહમાંથી પસાર થવું પડે છે. ખેડૂતો જીવના જોખમે આ રીતે નદીમાંથી પસાર થાય છે. તો ગીર સોમનાથ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ થયો. બાવના, પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. નવરાત્રી પહેલા વરસાદથી ગરબા આયોજકોની વધી ચિંતા. વડોદરામાં ફરી વિશ્વામિત્રીએ તાંડવ મચાવ્યો. મહિનામાં 3જી વાર પૂરનો ખતરો. વડોદરાવાસીઓની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કુદરત રૂઠી હોય તેમ વડોદરા પર 2 મહિનામાં 3જી વાર પૂરનું સંકટ મંડરાયું. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 જ ફૂટ ઉપર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું. ધીમે ધીમે નદીની સપાટી વધી. જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરાવાસીઓના ધબકારાના લેવલ વધી રહ્યા છે. લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. પરશુરામ ભઠ્ઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ. એક યુવક પાણી વચ્ચે ઝૂંપડપટ્ટી ઉપર ચડી ગયો. ચારે તરફ પાણી છે અને યુવક ઝૂંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો. નદીના પાણી ઘૂસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાતિયા પણ માર્યા હતા. બીજી તરફ વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાય. કાંસા રેસિડેન્સી, સમૃદ્ધિ, કોટેશ્વર ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાતા ઘણા લોકો પોતાના ઘરમાં ફસાયા. રાત્રે ફાયરની ટીમે રેસ્ક્યુ માટે પહોંચી સાથે જ એનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરાયા. નદીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી કહેર મચાવે તે પહેલા વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી કાસમાં રિક્ષા ખાબકી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. સીએનજી રિક્ષા રોડ પર વાળવા જતા બની ઘટના. રિક્ષા કાસમાં ખાબકતા રિક્ષા ચાલક જીવ બચાવવા રિક્ષાની ઉપર ચડી ગયો. જતા મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવતા મોટા ડેમો ઓવરફ્લો થઈ ગયા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો. એક તરફ હવે નવરાત્રી શરૂ થવાને 3 દિવસ બાકી છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે. ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જોવા મળ્યું હતું. મેઘરાજાની ધમાલના કારણે સૌરાષ્ટ્રના ડેમો ફરી છલકાયા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા સવારે 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. ડેમ 100% ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા અને 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડી પાલીતાણા અને તળાજાના 17 ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. આ તરફ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરતા જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ઓજદ 2 ડેમ 95% ભરાયો.
ભારે વરસાદ થતાં ઓજત ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા. જોકે સવારે આવક ઘટતા 3 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા. હાલ 5700 ક્યુસેક પાણીની આવક એટલી જ આવક છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. નદીપટમાં ન જવા તાકીદ કરાઈ. 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જાહો જલાલીથી લોકો ખુશ થયા. ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. પાણીના ખુખાર દ્રશ્યો છે ગીર સોમનાથ રાવલ ડેમના. અહીં પણ ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ. ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રાવલ ડેમ છલકાયો. ડેમ છલકાઈ જતા 6 પૈકી 4 દરવાજા ખોલાયા. 4 દરવાજા 1.29 મીટર ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા ગીર ગઢડા ઉનાના 16 જેટલા ગામોને એલર્ટ કરાયા. અમરેલીના ખાંભા ગીર પંથકમાં ભારે વરસાદના પગલે રાયડી ડેમ ફરી છલકાઈ ગયો છે. રાયડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્વરીને એલર્ટ કરાયા છે. ડેડાન, ત્રાકુડા, ભૂંડડી, મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદ. સતત બીજા દિવસે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો છે. જૂનાગઢનો જોશીપરા અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ. જૂનાગઢમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે જોશીપરા અંડરબ્રિજ પણ સ્વિમિંગ પુલ બની ગયો છે. વરસાદ થંભી ગયા અને 10 થી 15 કલાક થઈ ગયા છે, છતાં અંડરબ્રિજમાંથી પાણીનું ટીપું ઓસર્યું નથી. હજુ પણ અંડરબ્રિજમાંથી પાણી ખચોખચ ભરાયેલા જોવા મળે છે. અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ સ્થિતિ રહેવાથી બંધ રહે છે. અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ, જેના કારણે આખું ચોમાસું વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ બ્રિજ બંધ રહે છે. અંડરબ્રિજ બંધ રહેવાને કારણે સ્થાનિકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે, તો રાહદારીઓ નિયમ વિરુદ્ધ જઈને રેલવેના પાટા પરથી પસાર થવા મજબૂર છે. અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ છે. સ્કૂલ બસ ચાલકની બેદરકારીથી બોટાદના બાળકોના જીવ અદ્ધર થયા. પાણીમાં ફસાઈ ગઈ બસ. જીવના જોખમે પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં 12 કલાકમાં બીજી ઘટના જોવા મળી. સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે ભૂલકાઓના જીવ જોખમમાં મુકાયા. નદી પરથી તોફાની સ્વરૂપે પાણી વહી રહ્યું હતું, છતાં બસ ચાલકે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના કોઝવે પર પાણીમાં નાખી દીધી. ખામડા ગામમાં ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી તો દીધી. થોડી આગળ જઈને બસ ફસાઈ જતા બાળકો સહિત તમામ સવારોના જીવ તાળવે ચોંટી ગયા. જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલના સવાર બાળકોએ બચાવો બચાવોની બૂમો પાડી. વિદ્યાર્થીઓ અને બંને છેડે ઉભેલા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર અને લોડરની મદદથી સ્કૂલ બસને પાછળથી ખેંચીને બહાર કાઢી. ગ્રામજનોની મદદથી વિદ્યાર્થીઓ ભરેલી બસને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. જોકે અહીં સવાલ એ છે કે પાણીનો પ્રવાહ વધારે હોવા છતાં જોખમ કેમ લીધું? વિદ્યાર્થીઓના જીવને જોખમમાં શા માટે મૂકવામાં આવ્યા? કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? ગ્રામજનો વહારે આવતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી. જોકે સ્થાનિક તંત્ર પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા વારંવાર અપીલ કરી રહ્યું છે, તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. ભારે વરસાદના પગલે ભરૂચ અને 6 લેન હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર સતત બીજા દિવસે પણ ટ્રાફિક જામ થયો. વાલિયા ચોકડીથી માંડવા ગોવાલી ગામ સુધી ટ્રાફિક જામથી વાહન ચાલકો અટવાયા. ઘણા સમયથી આ હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં વધુ વરસાદથી ખાડાના કારણે હાઈવે પર જામ થાય છે. આ સમસ્યા અંગેથી જવાબદાર અધિકારીઓને રજૂઆત કરીને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવશે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદી બાદ જાંબુઆમાં નદીએ કહેર વર્તાવ્યો છે. જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાનમાં લીધો. આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. 6 લેન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. સતત 3 કલાકથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. 3 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. એક તરફના ટ્રેક પર જોખમ સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જાંબુઓમાં નદીના કોતરો છલકાઈ ગઈ રોડ પર આવી ગયા. ઉપરાંત ખેતરો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. તોડફોડિયા વરસાદથી દાહોદના 3 નાળા ધોવાઈ ગયા. જાલોદ તાલુકામાં તોડફોડિયા વરસાદને કારણે રોડથી લઈને ગરનાળાનું ધોવાણ થઈ ગયું. જાલોદના કાળી મહુડી ગામે તોફાની બનેલા પાણી રોડ પર તાણી ગયા હતા. આખો રોડ ધોવાઈ જતા પુલ પર ગટરના મોટા મોટા ભૂંગળા દેખાયા. આ સાથે જ જાલોદ તાલુકાના કાળી મહુડી ગામે વરસાદી તંત્રના કામગીરીની પોલ ખોલી નાખી. માત્ર સામાન્ય વરસાદને કારણે નાળાનું ધોવાણ થઈ ગયું. હલકી ગુણવત્તાવાળા મટીરીયલ વપરાશ કરવાને કારણે રોડ ધોવાતા રોડ બંધ કરવાની ફરજ પડી. એક જ ગામના 3 નાળા પાણીમાં ધોવાતા વાહન વ્યવહાર થંભી ગયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બંને નાળા તાજેતરમાં 2 અથવા 3 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યા હતા. માત્ર થોડા જ વરસાદમાં 3 નાળા તૂટી જતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે સરકારના લોકો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. ત્યારે તમામ ભ્રષ્ટાચારીઓ પરના કામગીરીની તપાસ કરી યોગ્ય દંડ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ગુજરાતના ખેડૂતોને લાભ પાંચમથી થશે લાભ. સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી, મગ, અડદ અને સોયાબીન.
ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે. રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે. આ વર્ષે રાજ્યમાં મગફળી, અડદ, મગ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે, જેથી રાજ્ય સરકારે આ ચારેય પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરશે. આ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી થશે. 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે. મગફળીની 1356.60 રૂપિયા પ્રતિમણ, મગની 1736.40 પ્રતિમણ, અડદની 1480 પ્રતિમણ તેમજ સોયાબીનની 978.40 પ્રતિમણના ભાવે ખરીદી કરવામાં આવશે. અમદાવાદમાં 40 લાખની લૂંટના આરોપીઓ સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બની ગયા છે. શનિવારે થયેલી 40 લાખની લૂંટ મામલે તપાસ તેજ થઈ ગઈ છે. સીસીટીવીના રડારમાં 2 લૂંટારુઓ કેદ થઈ ગયા છે. 40 લાખની લૂંટને લઈને પોલીસની ટીમ કેટલાય સીસીટીવીની તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન આંગડિયા ઓફિસથી લૂંટના સ્થળ કૌશલ્ય બંગલો સુધીના કેટલાક સીસીટીવીમાં લૂંટારુઓ કેદ થયા, જેમાં 2 લૂંટારુઓ એક સીસીટીવીમાં કેદ થઈ ગયા. હેલ્મેટ પહેરેલા 2 લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યાનો ખુલાસો થયો. હવે આ લૂંટારુઓને પકડવા માટે આનંદનગર પોલીસ, ઝોન 7 એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંખ્યાબંધ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી. તપાસમાં ખુલાસો થયો છે કે આંગડિયા ઓફિસથી આગળથી જ કોન્ટ્રાક્ટરની કારનો પીછો કરાયો. લૂંટ કરતા પૂર્વ આંગડિયા ઓફિસની નીચે રેકી કરી હતી. અમદાવાદના આનંદનગર રોડ પરના અંજલિ ટાવર પાસે 40 લાખની લૂંટ થતા સનસનીખેજ ઘટના મચી ગઈ હતી. વેપારી ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં આવેલી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને ઇનોવા કારમાંથી પસાર થતો હતો. તે દરમિયાન બાઇક ચાલકે કાર ચાલકને કારમાં પંચર હોવાનું કહી કાર ઊભી રખાવી 40 લાખની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. રીલ્સના ચક્કરમાં ગોધરામાં યુવાન ભાન ભૂલી ગયો. ચાલુ રિક્ષાએ ઉપર ચડી કર્યા સ્ટન્ટ. જોઈ લો આ ભાઈના રોડ પર ઠુમકા. ક્યારેક રોડ પર તો ક્યારેક ચાલુ રિક્ષાએ નાચગાન કરી રહ્યા છે. રીલ્સના રાજાના આ દ્રશ્યો છે ગોધરાના. સ્ટન્ટબાજી ચાલુ રિક્ષાએ સ્ટન્ટ કરી લોકોના જીવ અદ્ધર કરી દીધા. ગોધરાના પરવડી બાયપાસ હાઈવે પર જતા રિક્ષા ચાલકને એવું સુરાતન ચડ્યું કે રોડની વચ્ચોવચ રિક્ષા ઊભી રાખી દીધી અને પછી રોડ પર ગીત પર ડાન્સિંગ કરી અને શો થતો હોય તેમ ડાન્સ કરવા લાગ્યો. આટલેથી જ સ્ટન્ટબાજ અટક્યો નહીં. થોડી વારમાં રિક્ષા પર ચડી ગયો. ચાલુ રિક્ષાએ રિક્ષાની છત પર ડાન્સ કર્યો. હાઈવે પર ચાલુ રિક્ષાએ સ્ટન્ટ કરતા લોકોમાં દહેશત ફેલાઈ. સ્ટન્ટબાજે રસ્તા ઉપર જઈ રહેલા લોકોના જીવને જોખમમાં મૂક્યા. રિક્ષાની ગતિ વધે તો અન્ય વાહનો કે રાહદારીઓને સાથે થઈ શકે અકસ્માત. વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે રોષ. ભરૂચના આકાશમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું. ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા દોડધામ. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું, જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું. ગેસ ગળતર થતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર ફાઇટરોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું. પ્રાથમિક તપાસમાં નાઇટ્રિક એસિડ ગેસ લીક થયા હોવાનું બહાર આવ્યું. આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ ન હતી. ઘેડને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કુતિયાણા પ્રાંત કચેરી ખેડૂતોએ ગજવી. ઘેડ પંથકના ખેડૂતો વિફર્યા. પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ખેડ વિસ્તારના કાયમી પ્રશ્નોના નિરાકરણ માટે કુતિયાણા પ્રાંત કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર અપાયું. પોરબંદર જિલ્લામાં આ વર્ષે પડેલ ભારે વરસાદના કારણે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ઘેડ વિકાસ નિગમ બનાવવાની ખેડૂતોએ માંગ કરી. આ ઉપરાંત ખેડૂતોએ કુલ 19 જેટલા પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા સહિત ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું. ઘેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજદ, મીણસર સહિતની નદીઓના કારણે 4 વખત પૂરની પરિસ્થિતિ સર્જાય, જેથી ખેડૂતોને જમીનનું ધોવાણ અને પાકને મોટા પાયે નુકસાન થયું છે. તો વર્તુ 2 ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોના ખેતરોમાં ધોવાણ અને પાકની નુકસાની થઈ છે. પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના 80 થી 90 ગામોમાં નદીઓના પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું છે. ઘેડ પંથક માટે અલાયદું ફંડ બજેટમાં ફાળવવાની માંગ કરી. બીજી તરફ આ વિસ્તારમાં જેતપુર સહિત ઉદ્યોગોના પાણી પણ ફરી વળતા હોવાથી કેમિકલયુક્ત પાણીને કારણે ઘેડ વિસ્તારની જમીન બંજર બની રહ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે. વિદ્યાર્થીના આપઘાત મામલે અરવલ્લીમાં હોબાળો. 500 વિદ્યાર્થીઓએ રેલી કાઢી. આ વિરોધ, આ આક્રોશ, હલ્લાબોલ, હોબાળા, રેલીનું કારણ છે વિદ્યાર્થીઓનો આપઘાત. અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાત મામલે છાત્રોએ હોબાળો મચાવ્યો. ભિલોડા પોલીસ સ્ટેશન પર 500 થી વધુ વિદ્યાર્થીઓ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. ભિલોડાની બજારમાં સૂત્રોચ્ચાર સાથે પહેલા રેલી કાઢી, બાદમાં રેલી રૂપે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એક સાથે 500 વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન પહોંચતા અફરાતફરી સર્જાઈ. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં નારેબાજી કરી.
કેડી બુધરા નામના શિક્ષક સામે તપાસની માંગ કરી. મહત્વનું છે કે મઉ ટાંડાના ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આક્ષેપ છે. 2 દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળી હતી લાશ. કોઈપણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે. જમીનના વળતર મુદ્દે પંચમહાલના ખેડૂતો જંગે ચડ્યા. આંદોલનની ઉચ્ચારી ચીમકી. પંચમહાલમાં જમીનના વળતર મામલે ખેડૂતોએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું. ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવેમાં સંપાદિત થયેલી જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ માંગ કરી. ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2010માં ઉરવાડા, કેવડિયા સહિતના ગામોના ખેડૂતોની જમીન અને મકાન માર્ગના નવીનીકરણ દરમિયાન સંપાદિત થયા હતા, જેમાં ખેડૂતોને નજીવું વળતર ચૂકવાય છે. જેને લઈને ખેડૂતો છેલ્લા 14 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આજે પણ તેમને નાયબ કલેક્ટર પાસે મોકલી દેવામાં આવ્યા અને ખેડૂતોએ રજૂઆત કરી. ત્યારે જો તેમની સમસ્યાઓ ઉકેલ નહીં આવે, તેમની માંગણીઓ યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી. સુરતના હીરા ઉદ્યોગમાં આવેલી ભયંકર આર્થિક મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ દયનીય બની છે. અત્યાર સુધીમાં 60થી વધુ રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ આગળ આવી છે અને રત્ન કલાકારો અને તેમના પરિવારોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી છે. રત્ન કલાકાર હિતરક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી સરકાર સામે સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા. કલેક્ટર કચેરી ખાતે સરકાર સામે મોરચો માંડી દેખાવ અને વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ આર્થિક સહાય પેકેજ જાહેર કરી રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા માંગ કરી. જો સરકાર રત્ન કલાકારો માટે આર્થિક સહાય પેકેજ જાહેર નહીં કરે તો કેન્દ્રમાં રજૂઆત કરાશે. અરવલ્લીમાં અમિયાપુરા હેન્ડપંપના કામમાં ભ્રષ્ટાચાર. બોર વિના જ હેન્ડપંપ લગાવી લોકોને ઉલ્લુ બનાવવાના કારસ્તાનનો ભાંડાફોડ. નથી ક્યાંય બોરનો હોલ, નથી ખોદ્યો ખાડો, નથી બોર માટે લાગેલી મોટર, છતાં હેન્ડપંપ લગાવી લોકોને ઉલ્લુ બનાવી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપથી ચકચાર મચી ગઈ. આ દ્રશ્યો છે અરવલ્લીના અમિયાપુરના. અહીં બોર વિના જ હેન્ડપંપ લગાવી લોકોને ઉલ્લુ બનાવવાના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો. જાગૃત નાગરિકે આનો વિડીયો બનાવી પોલ ખોલી. આ વિડીયોમાં ચોંકાવનારા ખુલાસા થયા. હેન્ડપંપ ઊંચો કરીને જોતા નીચે ખાલી સ્ટેન્ડ બનાવી દેવાયાનું જોવા મળ્યું. ન તો ત્યાં બોરવેલ હતી, ન તો બોરવેલનો કોઈ ખાડો ખોદેલો હતો. સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું બોરના નામ પર ઉલ્લુ બનાવવા માટે જ આ હેન્ડપંપ અહીં રખાયો છે. વિડીયો વાયરલ કરી અમિયાપુર સરપંચ પર હેન્ડપંપમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાતા ખળભળાટ મચી ગયો. કાગળ પર 100% કામગીરી બતાવવાનો આક્ષેપ. હાલ તો સરકારી ચોપડે હેન્ડપંપ બતાવવાના કારસ્તાનનો ખુલાસો થયો છે. અંબાજીમાં નવરાત્રીના દર્શનમાં ફેરફાર. જાણી લો ક્યારે થશે આરતી. મા અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાય છે. તારીખ 3 ઓક્ટોબરથી મા અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નિજ મંદિરમાં ઘટ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાશે, જેમાં ઘટ સ્થાપન આસો સુદ એકમના 3 ઓક્ટોબર ગુરુવારના શુભ મુહૂર્તમાં સવારે 11 થી 11:30 કલાક સુધી કરાશે. નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. સવારે આરતી 7:30 થી 8 દરમિયાન કરાશે. દર્શન સવારે 8 થી 11:30 દરમિયાન કરી શકાશે. બપોરે 12:30 થી 4:15 સુધી કરી શકાશે. સાંજની આરતી 6:30 થી 7 કરાશે. રાત્રિના 9 કલાક બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસોની પૂનમના રોજ સવારની આરતી 6 કલાકે થશે ને વાવેલા ઝવેરાનું ઉત્થાપન આઠમમાં રોજ કરાશે. બીજી તરફ અંબાજીમાં ખેલૈયાઓ તૈયારી શરૂ કરી દીધી છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઢોલના તાલે ગરબા રમતા જોવા મળ્યા. નવરાત્રી પૂર્વે જ ઢોલના તાલે ગરબાની રમઝટ જમાવી ખુશી વ્યક્ત કરી હતી. સુરતમાં લાયસન્સના નામે ઠગબાજી કરતા વધુ 3 નકલી અધિકારી ઝડપાયા. સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક બાદ એક નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સરથાણામાં લાયસન્સના નામે ઠગબાજી કરતા વધુ 3 નકલી અધિકારી ઝડપાયા. આરોપીઓ એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ આપવાના નામે ગ્રાહકો પાસે જતા અને રૂપિયા પડાવતા. એએમસી અધિકારીના ડ્રેસ કોડમાં આવી ગ્રાહકોને છેતરતા આરોપીઓને પોલીસે પકડી લીધા છે. સરથાણા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓ ખાણીપીણીના દુકાનદારો પાસેથી 2780 રૂપિયા લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતા, જેના સીસીટીવી પણ જોવા મળ્યા છે. આ નકલી અધિકારીઓની ટોળકીમાં યુવતીઓ પણ સામેલ હતી. એક પુરુષ અને 2 મહિલાઓની હાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા હતા તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જામખંભાળિયામાં પિતાએ જ બાળકનું કર્યું અપહરણ. દ્વારકાના ખંભાળિયામાં બાળકના અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સગા પિતા જ અપહરણ કરતા નીકળ્યા. જયદત્તસિંહ વાઘેલાએ તેમના 7 સાગરીતો સાથે મળીને 6 વર્ષના દીકરાના અપહરણને અંજામ આપ્યો. આરોપીઓએ તેની પત્ની અને બાળકને 6 વર્ષ પહેલા જ છોડી દીધા હતા. બાળકની માતાએ 8 મહિના પહેલા જ આપઘાત કર્યો છે. ત્યારે આરોપી બાળકના જન્મ સમયે કે પત્નીના મોત બાદ પણ હાજર ન હતો અને અચાનક 6 વર્ષ બાદ પ્રગટ થયો અને પોતાના માતા સાથે બહાર લઈ જઈ રહેલા દીકરાનું રસ્તામાંથી અપહરણ કર્યું. જોકે પોલીસને જાણ કરતા રાજકોટ નજીકથી ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી લેવાયો.
મોરબી જિલ્લામાં જ વળતરમાં અન્યાય થતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મોરબીની અંદર માળિયા અને હળવદ પંથકના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. પાવર ગ્રીડ કોર્પોરેશન REA 765 kV માટે ખેતરોમાં કરેલા નિર્માણ કાર્યના વળતરમાં અન્યાય કર્યાનો ખેડૂતોનો આક્ષેપ છે. એક જ રાજ્યમાં બે ભાવથી વળતર ચૂકવવાની નીતિને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. સતત દાદાગીરી કરીને ખેતરોમાં જબરજસ્તીથી કામ કરાશે અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સોમવારે પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો. સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અમરેલી પંથકમાં મેઘો અનરાધાર વરસી પડ્યો. અમરેલીમાં સવારથી ઉકળાટ હતો. બપોરથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. સાંજ પડતા વાદળો વરસી પડ્યા. ગણતરીની મિનિટોમાં જાણે વાદળ ફાટ્યું હોય તેમ વરસી પડતા અમરેલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી શહેરના માર્ગો પર જળભરાવ થયો. રાજકમલ ચોકમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા. ટુ વ્હીલરના ટાયરો ડૂબી ગયા. કાર ચાલકો પણ પાણીમાં ફસાયા. લાઠી શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બાજુ ભાવનગરના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. દેવગડા, ધરાઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ બાજુ કચ્છમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. અંજારના ખોખરમાં ધોધમાર વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. જોરદાર ગતિથી ફૂંકાઈ રહ્યો છે પવન. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ રહ્યો.